ભાવનગર કુંભારવાડામાં બન્યો સામસામે મારામારીનો બનાવ। આશરે 6 જેટલા લોકોએ ઘરે આવીને તોડફોડ કરી તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો। દીકરી પોતાના પિયરમાં હોય ત્યાં સામા પક્ષે શસ્ત્રધારી દ્વારા દીકરીના ઘરે આવી કરાયો હુમલો। ધોકા પાઇપ જેવા તીક્ષ્ણ હથિયારો વડે કરાયો જીવલેણ હુમલો। ઘરમાં તમામ ચીજવસ્તુઓની તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડેલ। બંને પક્ષોએ મારામારી સર્જાતા બંને પક્ષને સારવાર માટે લવાયો હોસ્પિટલ। રાજકોટ રહેતા સાસરિયા પક્ષ દ્વારા યુવતીને પોતાના પિયરમાં હોય ત્યાં આવી કર્યો હુમલો। ઇમ્તિયાઝ હુસેનભાઈ, ઇકબાલભાઈ હુસેનભાઈ, સોનલબેન હુસેનભાઈ, નસીમબેન હુસેનભાઈ સહિતના લોકો થયા ઇજાગ્રસ્ત તમામ લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। નીલોફર કઈ જગ્યા રહ્યો બેન? કુંભારવાડા મામન દેરી શેને હું લેવા માથાકૂટ થઈને હું લેવા થઈ? બેન ને એમ કીધું કે એકલી વઈ આવો, તો બેન એમ કીધું હું એકલી ન આવું, મારો નાનો છોકરો છે ને કેમ આવું, તો ગાળું બોલવા મળે જેમ ફાવે એમ। રાત્રે 11-12 વાગે કોણ બોલવા મળ્યું બેન? બનેવી। શું નામ છે ને કેટલા જણાને વાગ્યું છે? કેટલા જણા આવ્યા હતા? 5-6 જણા આવ્યા હતા। લાકડીને ધોકા લઈ લઈને માથા ઉપર બધાને માર્યા છે। નાના છોકરાને, મારી છોકરીને એક ધોકો માર્યો। કેટલા જણાને વાગ્યું છે તારે? અરમા ઓલો મોસીન ભટ્ટી, રમજાનભાઈ હુસેનભાઈ ભટ્ટી, સલીમભાઈ હુસેનભાઈ ભટ્ટી, ઇમ્તિયાઝ હુસેનભાઈ ભટ્ટી, મારી મમ્મીને વાગ્યું નસીમબેન હુસેનભાઈ ભટ્ટી। મારો વાળા કેટલા જણા હતા? 5-6 જણા હતા। શું નામ છે એનું? અસલમ સમા, પછી રસુલભાઈ, પછી ઇરફાન સમા, રજાકભાઈ, આકિબ સમા, રજાકભાઈ। માથાકૂટ કરવાનું કારણ કાંઈ? આ બેન ને એમ કીધું તું એકલી વી આવ, તો રાજકોટ આઘું છે, બેન એકલી આવે એમ કહેશ કે તને તાર મમ્મી ચડાવે છે ને તમારા ભાઈ ચડાવે છે। અત્યારે શું ઘરમાં નુકસાન કરવામાં આવ્યું? બધું અમારે ચૂલો ને બધું તોડી નાખ્યું છે, ખુરચી તોડી નાખી છે, આ વિશે એની પીવાનું બધું ઉડાડી દીધું છે। બપોરનું અમે જમ્યા નથી। આ વિશે એની પર પોલીસ ફરિયાદ કરશો? હા।